નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું અમદાવાદ જિલ્લા પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત આવેલી જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમજ તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર માટેની વિવિધ જગ્યા માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો। મિત્રો, તારીખ 26 માર્ચ 2024ના રોજ વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયેલી છે। અમદાવાદ જિલ્લામાં પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં નીચે મુજબની જગ્યાઓ 11 માસના કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ આવકાર્ય છે। તમે જોઈ શકો છો, જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર ગ્રામ્ય અને શહેર માટે 2 જગ્યા માટેની જાહેરાત છે, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી 50% કે તેથી વધુ ગુણાંકન સાથેની સ્નાતકની પદવી, સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસીની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ, તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે। માન્ય યુનિવર્સિટીમાંથી એમસીએની ડિગ્રીવાળાને અગ્રિમતા એટલે કે પ્રાયોરિટી આપવામાં આવશે। અનુભવની વાત કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ ફરજિયાત રહેશે। ડીટીપી ઓપરેટર એટલે કે ડેસ્કટોપ પબ્લિકેશન ઓપરેટર તરીકેનો અનુભવ અહીંયા આદર્શ ગણાશે। આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવનારને અગ્રિમતા તેમજ મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવશે। માસિક મહેનતાણું અહીંયા 18,000 રૂપિયા પ્રતિમાસ ફિક્સ મહેનતાણું મળવાપાત્ર થશે જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટેની જગ્યા માટે। ત્યારબાદ તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર માટેની 8 જગ્યા છે, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ એન્ડ ફૂડ એન્ડ ન્યુટ્રિશન સાયન્સની ડિગ્રી એટલે કે બીએસસીની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અહીંયા ઉમેદવારી નોંધાવી શકશે। કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા હોવા જોઈએ, 2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ તેમજ મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે। પગાર ધોરણ માસિક અહીંયા 25,000 રૂપિયા પર મંથ મળવાપાત્ર થશે। પીએમ પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર અને તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝરની 11 માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે ઉપર મુજબની યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરી, જિલ્લા સેવા સદન, સુભાષ બ્રિજ સર્કલ પાસે અમદાવાદમાંથી મેળવી શકાશે। નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં કામના દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલથી અથવા તો રજિસ્ટર પોસ્ટ એડીથી અથવા તો સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે। નિયત સમય બાદ મળેલી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં। અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યા માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા જેની વાત કરીએ તો 18 વર્ષથી ઓછી નહીં અને 58 વર્ષથી વધુ નહીં, અનુભવ, નિમણૂકનો પ્રકાર, મહેનતાણા અંગેની સૂચનાઓ, માર્ગદર્શિકાઓ પહેલા વાંચવાની રહેશે। આ જગ્યાઓ માટેની આખરી પસંદગી જે યાદી છે તે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનાની કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે। મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના દ્વારા લેખિત અથવા તો ઈમેલ દ્વારા જણાવવામાં આવશે। તો તમે જોઈ શકો છો મિત્રો, અમદાવાદ જિલ્લા માટે પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના માટે જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટેની ગ્રામ્ય અને શહેર માટે 2 જગ્યા તેમજ તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર માટે કુલ 8 જગ્યા માટેની આ ભરતી માટેની જાહેરાત છે। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।